સો આજે આપણે 17th ચેપ્ટર ભણવાના છીએ. તો મંગલાચરણ આપણે લીધું એન્ડ નેક્સ્ટ આપણે આજે શ્રદ્ધાના વિભાગો, આસ્થાના વિભાગો, જે 3 ગુણોની આપણે ચર્ચા કરી રહ્યા હતા ને પાછલા બધા ક્લાસથી, એના બારામાં હજી વિસ્તૃત આજે આપણે ચર્ચા કરવાના છીએ. 17.1 કે છે, અર્જુને પૂછ્યું કૃષ્ણજીને કે હે કૃષ્ણ, જે લોકો શાસ્ત્રના નિયમોનું પાલન નહીં કરીને પોતાની કલ્પના પ્રમાણે પૂજા કરે છે તેમની સ્થિતિ કઈ છે? તેઓ સત્વગુણી છે, રજોગુણી છે કે તમોગુણી છે? એમ કૃષ્ણજીને પૂછે છે અર્જુન કે ભગવાન, ઘણા લોકો તમે જોયા હશે કે હું શાસ્ત્રમાં માનતો નથી અને મને જેમ ફાવશે જેમ ભળશે એવી રીતે પૂજા કરીશ. તો આવા લોકો જે છે, જે શાસ્ત્રોને માનતા નથી અને એના વિધિ વિધાનો પૂર્વક પૂજા નથી કરતા, કલ્પના જેમ ફાવે એવી રીતે પૂજા કરે છે, તો એમની કઈ સ્થિતિ, એ કયા સ્થિતિમાં હશે? સત્વગુણ, રજોગુણ કે તમોગુણ? એમ અર્જુનજી પૂછે છે, હે ને? તો અહીંયા લખ્યું છે ઇંગ્લિશમાં, આર ધોઝ હુ ક્રિએટ સમ સોર્ટ ઓફ ગોડ બાય સિલેક્ટિંગ હ્યુમન બીંગ એન્ડ પ્લેસિંગ ધેર ફેથ ઇન હિમ, વર્શિપિંગ ઇન ગુડનેસ, પેશન્સ ઓર ઇગ્નોરન્સ. એટલે જે લોકો મનુષ્યને ભગવાન તરીકે લઈ લે છે કે આ મનુષ્ય છે, આ ખૂબ સારો છે બિહેવિયરમાં, એટલે ચાલો આને ભગવાન માની લઈએ, એને તો અને એવા લોકોની જે પૂજા કરે છે એ લોકો કયા ગુણમાં આવે? સત્વ, રજસ કે તમસ? તો ભગવાન આપણને 17.2 કે છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું, દેહધારી જીવ દ્વારા પ્રાપ્ત કરાયેલા પ્રકૃતિના ગુણો પ્રમાણે તેની શ્રદ્ધા 3 પ્રકાર કહી શકે છે: સત્વગુણી, રજોગુણી અને તમોગુણી. હવે આ વિશે મારી પાસે સાંભળ. તો હવે કૃષ્ણાજી કે છે કે આપણું જે શ્રદ્ધા છે એને આપણી શ્રદ્ધાઓ 3 ગુણોમાં ક્લાસિફાય કરી શકે. કઈ 3 ગુણોમાં ક્લાસિફાય કરી શકે આપણી જે શ્રદ્ધા છે? હે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. હે 17.4માં સત્વગુણી મનુષ્યો દેવોને પૂજે છે. હવે ભગવાન આના વિષય કે છે કે શ્રદ્ધા કઈ માની શકે ને કઈ શ્રદ્ધા કયા ગુણમાં આવે? તો ભગવાન કે છે કે સત્વગુણી મનુષ્ય જે હોય છે એ લોકો દેવોને પૂજે છે, અને બધા જેટલા પણ દેવો છે, એને કૃષ્ણજીને છોડીને જેટલા પણ દેવો છે એ કૃષ્ણજી ભગવાન થઈ ગયા, બાકી બધા દેવ છે. તો એ બધા દેવોને પૂજે છે, એ લોકો સત્વગુણી હોય. પછી રજોગુણી કોની પૂજા કરે? આસુરોની પૂજા કરે. એ લોકો જે આસુરોની પૂજા કરતા હોય એ લોકો રજોગુણી હોય, અને જે ભૂત પ્રેતની પૂજા કરતા હોય એ કોણ હોય? તમોગુણી. ક્લિયર? હે ને? કયા શ્રદ્ધા જે કોને પૂજવાથી આપણે કયા કેટેગરીમાં આવે? ક્લિયર થઈ ગયું આ શ્લોકમાં બધાને કે અગર તમે દેવોને પૂછશો તો સત્વગુણી, આસુરોની પૂજા કરશો તો રજોગુણી, અને ભૂત પ્રેતની પૂજા કરશો તો તમોગુણી. ક્લિયર? હે ને? માતાજી ક્લિયર કરી માતાજી બોલો. આપણે પિતૃઓની પૂજા કરીએ તો કયા ગુણમાં આવે? પિતૃઓ ઇઝ ઓલ્સો તમોગુણી ઓનલી, તમોગુણીમાં આવશે. ઓકે, મોડ ઓફ ગુડ અને પિતૃ એટલે સોરી રજોગુણીમાં આવશે. પિતૃ એટલે રજોગુણીમાં આવશે, હે ને? તો મેન ઇન ધ મોડ ઓફ ગુડનેસ worship demigods, the mode of passion worship demons, and those in the mode of ignorance worship ghosts and spirits. ક્લિયર? હે, કઈ 3 સ્થિતિઓથી ઉપર છે? તો શુદ્ધ સત્વગુણ. આપણે જોયું ને પાછલા બધા ક્લાસીસમાં કે શુદ્ધ સત્વગુણ એ 3 ગુણો, કયા 3 ગુણ? સત્વ, રજસ, તમસ. આ 3 ગુણોના ઉપર છે કયું? શુદ્ધ સત્વગુણ. અને કોણ લોકો શુદ્ધ સત્વગુણમાં આવે? જે લોકો કૃષ્ણજીની પૂજા કરતા હોય, હે ને? આવી રીતે કેટલા સુંદર લાઈક ડીટી છે ને, વિગ્રહ સ્વરૂપ છે કૃષ્ણજીનું, કૃષ્ણ બલરામજીનું, હે ને? હવે પૂજા અને નિયતિ. ઓકે, અહીંયા જોવો કે અગર કોની પૂજા કરશું તો આપણે ક્યાં જશું? એમ છે. હે, કૃષ્ણજીની પૂજા કરશું તો આપણે ક્યાં જશું? વૈકુંઠ કા કૃષ્ણ લોક, ગોલોક, વૃંદાવન ધામ જશું, હે ને? પછી ડેમીગોડ્સ. ડેમીગોડ્સ એટલે દેવોની પૂજા કરશું તો ક્યાં જશું? સ્વર્ગમાં જશું. રાક્ષસોની કરશું તો ક્યાં જશું? નરકમાં જશું. અને આત્માઓની કરશું તો ક્યાં જશું? ભૂતિયા ગ્રહોમાં જશું. રાઈટ? અહીંયા ક્લિયરલી ટેબલમાં આપ્યું છે કે કોની પૂજા કરવાથી આપણે ક્યાં જઈ શકે. સમજાઈ રહ્યું છે ને બધાને?
હા. નાવ એક ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ, યુ આર વોટ યુ ઈટ. આપણે જે ખાઈએ છીએ એ જ આપણે છીએ. હે 17.8 જે અન્ન સત્વગુણી મનુષ્યોને પ્રિય છે. અને તમને ખબર છે આપણે લોકો હવે આપણે કેવું ખાવું જોઈએ એને આપણે શું ખાવું જોઈએ એ બધું શીખાડે છે ભગવાન આ અધ્યાયમાં. તમને કહેવામાં આવે છે કે આપણે કેવું આહાર લેવું જોઈએ હે ને આપણે કેવું ખાવું જોઈએ. તો શું કહે છે ભગવાન કે જે અન્ન સત્વગુણી મનુષ્યોને પ્રિય છે એ લોકો શું ખાય છે, એ આયુષ્ય વધારનાર છે, જીવન શુદ્ધ કરનાર છે અને બળ, સ્વાસ્થ્ય, સુખ તથા તૃપ્તિ આપનારું હોય છે. આવું અન્ન રસયુક્ત, સ્નિગ્ધ, પોષણ કરનારું તથા હૃદયને ભાવે એવું હોય છે. અને તો સાત્વિકમાં કયું આવશે? હવે આગળ તમને એક ટેબલ પણ આવશે કે કયું ફૂડ કયા કેટેગરીમાં આવે છે. ઓકે, તો સત્વગુણીને કેવું ગમે? જે આપણને પોષણ આપતું હોય આપણા શરીરને, હે ને, જે આપણા હેલ્થ માટે સારું હોય. હેલ્થ માટે તો હેલ્ધી ફૂડ સારું હોય, ભલે જીભને ના ભાવે પણ પેટ માટે તો એ જ સારું હોય, હે ને. તો જેવી રીતે ફ્રૂટ્સ થઈ ગયા, વેજીટેબલ્સ થઈ ગયા, આ બધી આમાં કેવું છે, એ તમને સ્વાસ્થ્ય પણ આપશે, હે ને, તમને તૃપ્તિ પણ આપશે મનને, એને પોષણ પણ કરશે તમારું. તો આવા સત્વગુણી લોકો ખાય છે. જુઓ કેટલું સરસ મજાનું ફૂડ છે, હે ને, ભગવાનને ઓફર કરેલું છે. રાઈટ, આવી રીતે આપણે જે પણ ખાઈએ છીએ ભગવાનને ઓફર કરવાનું છે તુલસી પત્ર રાખીને. આપણે જે ખોરાકનો ઉપયોગ કરીએ છીએ તે 3 ઘટકોમાં વહેંચાયેલો છે. જો હવે આપણે જે પણ ખાઈએ છીએ એને 3 કેટેગરીઝમાં ડિવાઈડ કર્યું છે. કઈ 3 કેટેગરીઝ? પેલો સૌથી મોટો ઘટક કયો? સ્ટૂલ. મધ્યમ ઘટક કયો? માંસમાં શોષાય છે. અને સૂક્ષ્મ ઘટક એટલે મન, ચેતનામાં ઘટકોમાં સમાય છે. એટલે આપણે જે પણ ખાય છે ને એ આપણે શરીરમાં 3 પાર્ટમાં જાય છે. ફર્સ્ટ સ્ટૂલ. સ્ટૂલ એટલે જે સવારે આપણે રોજ કરીએ બાથરૂમમાં બેસીને, ઓકે, એને સ્ટૂલ કહેવાય, મોશન્સ. સો એ થઈ ગયું સ્ટૂલ, રાઈટ. દેન મધ્યમ ઘટક એટલે જે માંસમાં, એટલે જે આપણા શરીરને લાગે, હે ને, આપણા ખૂનમાં જાય, આપણા મસલ્સને લાગે એવું ખાવાનું. તો એવી રીતે 3 ખંડ થઈ ગયા. અને ત્રીજું સૂક્ષ્મ ઘટક. સૂક્ષ્મ ઘટક એટલે તો મન કા ચેતના ઘટકોમાં સમાઈ જાય છે. મન અને ચેતનામાં સમાઈ જાય છે. તમે જેવું ખાશો ને એવું જ તમે બોલશો, એવા જ તમારા વિચારો હશે. તમે જોજો, તમે ઓબ્ઝર્વ કરજો. ઓકે, તો સૌથી મોટો ભાગ ક્યાં જાય છે? આપણે જે પણ ખાઈએ છે એનો સૌથી મોટો ભાગ નીકળી જાય છે સવારે, ઓકે, સ્ટૂલ્સમાં, પોટીમાં. સેકન્ડ મધ્યમ ઘટક. મધ્યમ ઘટક એટલે માંસમાં શોષાઈ જાય છે, આપણું શરીર લઈ લે છે, એને ટિશ્યુઝમાં, બ્લડમાં, એ બધા એમાં વહી જાય છે. સેકન્ડ મીડિયમ પોર્શન. પછી સૌથી ઓછું જે સૂક્ષ્મ ઘટક છે એને એ ક્યાં જાય છે? મન અને ચેતના ઘટકોમાં સમાઈ જાય છે. બોલો, આપણા મનમાં સમાઈ જાય છે, આપણા ચેતનામાં સમાઈ જાય છે. તમે ઓબ્ઝર્વ કરજો, જે લોકો માંસ ખાતા હોય ને, જે લોકો આપણે કહીએ કે જે લોકો નોન વેજીટેરિયન હોય, તો એ લોકો એવું જ ખાવાનું ખાય એટલે એ લોકોને ઓછી દયા આવે કોઈ બીજા જીવ પર. એ લોકો આપણો હાથ ન ચાલે બીજા જીવને મારવામાં, એને એ લોકો ખૂબ જલ્દી એમને પ્રોબ્લેમ ના થાય મારવામાં જીવને, એને. તો આવી રીતે, કારણ કે એના વિચારો એવા થઈ ગયા છે, એને એવા વિચારો થઈ ગયા છે. સ્પેશિયલી જે લોકો આલ્કોહોલ પીતા હોય, એને ગલત ગલત આદત હોય, તો આવા વ્યસનો હોય બધાએ, તો એ લોકોનું પણ અગર તમે જીવન જોશો, એ લોકોનું સોચ જોશો, એને એ લોકોના વિચાર જોશો, તો એ પણ એવા જ હોય છે, હે ને. તમારા ખાદ્ય પદાર્થો સંબંધિત રોગો, અને હવે તમે જેવું ખાશો એવું તમને થશે. બર્ગર ખાય, બર્ગર કેવું હોય? મોટું મોટું હોય ને, જાડું પાડું. આપણે પણ જાડા પાડા થઈ જાય પછી બર્ગર ખાય તો, ઓકે. પછી બ્રોકોલી હોય, તો બ્રોકોલી ઇઝ ગુડ ફોર હેલ્થ, રાઈટ. બ્રોકોલી એક હેલ્ધી ફૂડ છે. તો આપણે જે ખાઈએ છીએ ને, આપણે એના માટે ખૂબ સરખેથી ચૂઝ કરીને ખાવું જોઈએ. એમ નહીં કે કંઈ પણ જંક ફૂડ ખાઈ લીધું. આપણે સોચવાનું છે કે આપણે કેવું ફૂડ ખાશું જે આપણા હેલ્થ માટે છે. જે સાત્વિક ફૂડ ખાય છે, જે સત્વગુણી લોકો જે ફૂડ ખાય છે ને, એ બેસ્ટ ફૂડ છે. ઇટ ઇઝ હેલ્ધીએસ્ટ ફોર યોર બોડી, હે ને. તમારા બોડી માટે હેલ્ધીએસ્ટ ફૂડ છે સાત્વિક ફૂડ, જે સત્વગુણી લોકો ખાય છે. કૃષ્ણ માટે ભોગ તૈયાર કરીએ છીએ આપણે,
ત્યારે આપણે ધ્યાન રાખવું જોઈએ 4-5 વાતોનું. પહેલું કે આપણે સારી સભાનતા સાથે રસોઈ કરવું જોઈએ. એમ નહીં કે બહાર ક્યાંક ઝઘડો કરીને આવ્યા છે અને આવી ઝઘડાનો માઇન્ડમાં ઝઘડાના થોટ્સ ચાલે છે અને એના હારે જ આપણે ભગવાન માટે રસોઈ કરીએ છીએ. કૃષ્ણને પ્રેમ અને અવતરણ સાથે ઓફર કરવું જોઈએ ને, એકદમ પ્રેમપૂર્વક આપણે ભક્તિમય સેવાઓ કરીએ છીએ તો ભક્તિ હારે ઓફર કરવું જોઈએ. ઓફર કરવા માટે યોગ્ય મૂડ રહેવું જોઈએ. એવું ન હોય કે આપણે ગુસ્સામાં છે, ચીડેલા છે, કે હમણાં જઈને બસ ઝઘડો જ કરવાના છે, ભોગ ધરાઈ દઈ પછી જઈએ ઝઘડો કરવા, એવું ના રહેવું છે હે ને. આપણે યોગ્ય મૂડમાં રહેવા જોઈએ, આપણું મન સ્થિર રહેવું જોઈએ. દેન કૃષ્ણ પ્રસાદનું સન્માન કરવું જોઈએ હે ને. આપણે હંમેશા એમ નહીં કે ખાલી નોર્મલ ખાવાનું ખાઈને સમજીને ખાઈ લીધું. કૃષ્ણજીનો આશીર્વાદ છે તો એ પ્રસાદનું આપણે સન્માન કરવું જોઈએ. પછી કૃષ્ણ પ્રસાદ લેવાના પરિણામો આપણે જોયા છે અને એ આપણા માટે સૌથી બેનિફિશિયલ છે, રાઈટ. આપણા મનને શુદ્ધ કરે છે કૃષ્ણ પ્રસાદ. પછી નેક્સ્ટ 17.9 અતિશય કડવું, ખાટું, ખારું, ગરમ, તીખું, લુખ્ખું તથા બળતરા કરનારું અન્ન રજોગુણી મનુષ્યોને પ્રિય હોય છે. આવા અન્ન દુઃખ, શોક તથા રોગ ઉત્પન્ન કરે છે એને. તમે જોવો છો ઘણા લોકોને ખૂબ તીખું, મને તો છે ને ખૂબ તીખું જોવે, મને ખૂબ ચડિયાતું ખાવાનું જોઈએ, આવા જે લોકો હોય. મને તો ખાટું ખૂબ ભાવે, મને ખારું ખૂબ ભાવે. જોયું હશે તમે લોકોને કે જે લોકો શાક ઓલરેડી પ્રોપર બન્યું હોય એના ઉપર પણ હજી નમક નાખે એને, કારણ કે એમાં ખૂબ ખારું ભાવતું હોય. અને ગરમ પટપટ ગરમ ગરમ ચા પી લે, એકદમ ગરમ ઉકળતી હોય ત્યાં ગરમ ગરમ પી લે. તીખું ખાવાનો ખૂબ શોખ હોય, લુખ્ખું ખાય એને. એવા જે લોકો છે, આવો ફૂડ કોને ગમે છે? પંજન્ટ ફૂડમાં એ પણ આવે. કાંદા લસણ પણ પંજન્ટ ફૂડમાં આવે. પંજન્ટ એટલે ખૂબ જ ખરાબ સ્મેલ વાળું હોય ને. તમે એકવાર કાંદાની સ્મેલ જોજો, ખાઈને જોશો ને તો અગર તમે સવારે પણ ખાધો ને તો પણ રાત તક તમારા મોઢામાં કાંદાની સ્મેલ. અને રાતે ખાઈને અગર જો તમે સૂઈ ગયા તો પણ તમે સવારે ઉઠીને જોશો ને તો તમારા મોઢામાં કાંદાની સ્મેલ હશે, તમારા શ્વાસમાંથી પણ કાંદાની સ્મેલ આવતી હશે હે ને. તો જે કાંદા લસણની સ્મેલ છે એ, તો ઇટ ઇઝ પંજન્ટ ફૂડ એને, એ આપણે ના ખાવું જોઈએ. એ કોને ગમે? જે લોકો રજોગુણી હોય. અને આવું બધું જો આપણે ખાઈએ તો આપણને શું થાય ખબર છે? આપણે હંમેશા દુખી જ રહીએ, શોકમાં રહીએ એને. આપણને ઘણી બધી ડિસીઝીસ થઈ શકે, બીમારીઓ થઈ શકે, રોગો થઈ શકે. તો એવું ખાવાનું છે આ હે ને. ચાઇના જેવો છે અહીંયા કે આવી રીતે મરચા ખાવાની કોમ્પિટિશન, કોણ વધારે મરચા ખાય. તો આવા જે લોકો છે એ રજોગુણી લોકો છે. હવે 17.10 કે છે કે ભોજન કરવાના 3 કલાક પહેલા રાખેલું વિહિત, બગડેલું તથા દુર્ગંધ મારતું, એઠું, અસ્પૃશ્ય વસ્તુઓનું બનેલું ભોજન એવા લોકોને પ્રિય હોય છે જેઓ તમોગુણી હોય છે. 3 કલાક પહેલા રાંધેલું એટલે કે જો તમે ખાવાના છો અને એના 3 કલાક પહેલા તમે રાંધ્યું છે એ ખાવાનું, તો એ તમે ના ખાવું જોઈએ હે ને. એ દુર્ગંધ મારતું હોય છે હે ને. પિઝા, બર્ગર આ બધી 3-3 દિવસ પહેલા બનાવેલું હોય છે એને. આવી બધી ચીજો થઈ ગઈ. પેક્ડ ફૂડ થઈ ગયા, જેમ ચિપ્સ થઈ ગયું એને, બાકી કુરકુરે એ બધા થઈ ગયું એને. તો આ બધી 3 કલાક પહેલા રાંધેલું હોય છે, રાઈટ. તો આ તમોગુણી છે. આ તમને તમારી ખાલી હેલ્થ ખરાબ કરવાનું છે. એટલે જ મમ્મી પપ્પા ના પાડતા હોય કે આપણે ના ખાવું જોઈએ આવું આવું ફૂડ હે ને, પિઝા, બર્ગર હે ને. આ બધી ચીજો આપણે ના ખાવી જોઈએ. મમ્મી પપ્પા કહેતા હોય ને આપણને હે ને, સતત કહેતા હોય કે ચિપ્સ ના ખા, ચિપ્સ ઓછી ખા, છતાં આપણે ખાઈએ હે ને. પણ ભગવાન હવે અહીંયા ક્લિયરલી ભગવાન કે છે તમને, શું કે છે તમને ભગવાન? કે તમે 3 કલાક પહેલા રાંધેલું ના ખાવું જોઈએ. ભગવાન પોતે તમને કહી રહ્યા છે એને. એમાં આઈસ્ક્રીમ પણ ઇન્ક્લુડેડ છે, ઠીક છે. કારણ કે આઈસ્ક્રીમ તો ઓબ્વિયસલી લાઈક એને બનાવે પછી એને 1 દિવસ ફર્મેન્ટ થવા લાગે, પછી એ બનીને આવે, કુલ થઈને આવે. તો આઈસ્ક્રીમ પણ તમોગુણી જ છે હે ને. યસ, હિયા માતાજી, હિયાન પ્રભુજી, હરે કૃષ્ણ. માતાજી, તમને ખબર છે કુરકુરેમાં ખાલી પ્લાસ્ટિક હોય? શું કહો છો? ક્લોઝ આવીને કયો પીસીને. કુરકુરેમાં ખાલી પ્લાસ્ટિક હોય. પ્રભુજી જોરથી જોરથી બોલો.
કુરકુરેમાં ખાલી પ્લાસ્ટિક હોય. કેમાં શું થાય? કુરકુરેમાં ખાલી પ્લાસ્ટિક હોય. હા, કરેક્ટ કરેક્ટ પ્રભુજી. કુરકુરેમાં ખાલી પ્લાસ્ટિક હોય છે. યસ યસ, યુ આર કરેક્ટ પ્રભુજી. હે ને, એટલે આપણને ના ખાવું જોઈએ. હે ને, તમો ગુણી આહાર છે. રાઈટ. તો આવી રીતે હવે જોવો છો તમે, સળેલું હાવ દુર્ગંધ મારતું આવું એપલ કોણ ખાશે? કોઈને ગમે આવું? નો ગમે ને, છી લાગે એકદમ, જોઈને જ આમ મોઢું બગડી જાય. અને બધાના મોઢા બગડી રહ્યા છે આ જોઈને જ. એને અને એવી જ રીતે આ ચીઝ બી છે. અને આ પણ સડેલું હોય, આવું કોઈ ખાવાનું છે ચીઝ? આટલા બ્લેક બ્લેક સ્પોટ વાળું નો ખાય, હે ને? નો ગમે, જરાય નો ગમે. પણ તમે જે ચીઝ ખાઓ છો, ના ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ કે તમે જે ચીઝ ખાઓ છો એ પણ આવું જ હોય છે, હે ને? જે આપણે ચીઝ લાવીએ ઘરે અને એમાં બ્લેક બ્લેક સ્પોટ ના દેખાય, પણ એ 3 કલાક પહેલાનું રાંધેલું છે. ઇનફેક્ટ એ ઓલરેડી ફેક્ટરીમાં કેટલા પહેલા પ્રોસેસ થયું હશે, 10-12 દિવસ પહેલાનું ચીઝ છે અને તમે આજે ખાઈ રહ્યા છો, તો એ પણ તો તમોગુણી કહેવાય ને. એ હેલ્ધી હશે કે નહીં હોય, હે ને? ચીઝ ઇઝ નોટ હેલ્ધી દેન, રાઈટ? બેસ્ટ આહાર છે કે તમે સાત્વિક ખાઓ છો, જે સત્વગુણી લોકો ખાય છે. એની ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, મમ્મા જે રોટલી શાક ઘરે બનાવે, ટિફિનમાં આપે, એ બધું આપણે કમ્પ્લીટ કરવું જોઈએ, હે ને? તમે જે ખાઓ છો તેવા જ તમે છો. જુઓ, સાત્વિકમાં આ બધું આવશે. પછી રાજસિકમાં સેન્ડવિચ, બ્રેડ, લાઈક મરચા, અને પછી આઈસ્ક્રીમ, એ બધી ચીજો. પછી તામસિકમાં ચોકલેટ્સ, પછી બાકી જે ચીજો છે જેમ પિઝા અને આઈસ્ક્રીમ, એ બધી ચીજો બ્રેડથી બનેલી, આ બધી ચીજો તામસિકમાં આવશે. ઓકે. અને સ્પેશિયલી મીટ, યસ કરેક્ટ, મીટ પણ આવશે, એગ પણ આવશે, એ બધી ચીજો પણ. સાત્વિક ખાય તો શું થાય? આપણું શરીર બેલેન્સ રહે અને આપણે રોગોથી દૂર રહીએ. રાજસિક ખાય માતાજી તો એનર્જી થાય, એક્સાઇટમેન્ટ થાય, હે ને? અને તામસિક ખાય તો શું થાય? ડલનેસ આવી જાય, હે ને? એકદમ આમ એમ એકદમ રોગ આવવા માંડે આપણને. યસ ઓમ પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. માતાજી, તમે કીધું કે છે ને 3 કલાક પહેલાનું જે હોય એ જ 3 કલાક પહેલાનું એની જમવાનું. તો આપણે જે દૂધ પીવે છે, જે દૂધની સુમૂલ અને સુમૂલ દૂધ આવે છે, અમૂલ દૂધ ને સુમૂલ દૂધ, એ તો 3 કલાક પહેલા કેટલા એક દિવસ પહેલા જ બની ગયેલું હોય ને? તે બી આ તમો ગુણમાં જાય ને? ના, આપણે દૂધ પી શકાય, કારણ કે દૂધ ઇઝ લાઈક કે ઇટ ઇઝ એટલે હવે કહી શકાય કે ફર્સ્ટ થિંગ તો એ નેચરલ છે, હે ને? અને એને રાંધ્યું નથી, એને ઓલરેડી બનાવીને આપણને ડિલિવર કરી રહ્યા છે, હે ને? એ ગાયમાંથી નીકળ્યું છે. એને કોઈએ બનાવ્યું નથી ત્યાં બેસીને. દૂધ બનાવવાની રેસીપી કોઈએ નથી કાઢી, હે ને? સમજાણું? ઓકે, તો દૂધ હા, ચાલે. હમ. ઓકે. ઓકે, યસ. નેક્સ્ટ 17.11. જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્તવ્ય સમજીને ફળની આશા નહીં રાખનારા લોકો દ્વારા કરવામાં આવે છે તે સાત્વિક હોય છે. હવે યજ્ઞના કેટેગરી, પહેલા કેની કેટેગરી જોઈએ આપણે? કે જે લોકો પૂજે છે, એને કોને પૂજા કરેતા હોય, તમે કોને માનતા હોય તો કયા ગુણમાં આવો. સેકન્ડ આપણે શું જોયું કે તમે શું ખાતા હો, તમે તમારો ખોરાક કેવો છે, એના ઉપરથી તમે કયા ગુણમાં આવો છો. થર્ડ, કે જે યજ્ઞ કેવું તમે યજ્ઞ કોણ કરે છે, કેવું યજ્ઞ કરતા હોય તો એ કયા ગુણમાં આવે, હે ને? તો કયા જે લોકો શાસ્ત્રની વિધિના પ્રમાણે કરે છે યજ્ઞ, અને એ લોકો અને ફળની આકાંક્ષા નથી રાખતા, એ લોકો સાત્વિક ગુણમાં હોય છે. પછી એટલે આપણે કળિયુગમાં શું બલિદાન છે, શું યજ્ઞ છે, આપણે શું કરી શકાય? ચાલો બધા મળીને કરીએ યજ્ઞ. શું કરી શકાય? હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ઓકે, તો આપણે ફળની આકાંક્ષા રાખ્યા વગર અગર આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરીએ છીએ, જે કે આ કળિયુગના યુગમાં બલિદાન છે, સેક્રિફાઈસ છે, તો આપણે સત્વગુણમાં આવે ને, શુદ્ધ સત્વગુણમાં, કારણ કે ભગવાન કૃષ્ણનું નામ છે. ઓકે, નેક્સ્ટ, કળિયુગમાં નિર્ધારિત ધર્મ શું છે? સંકીર્તન યજ્ઞ છે.
પછી 17.12 કે છે, પરંતુ હે ભરત શ્રેષ્ઠ, જે યજ્ઞ અમુક દુન્યાવી લાભ માટે જે ગર્વ ખાતર કરવામાં આવે છે તેનું તે રજોગુણી જાણે ને. એટલે શું કે છે કે જે લોકો કઈક લાઈક આશા રાખતા હોય ફળની કે મને આ યજ્ઞ કરીશ તો હજી પૈસા આવશે, એને આ યજ્ઞ કરીશ તો હજી સારું આવશે મારા પાસે, જે લોકો આવી દુનિયાવી લાભ માટે યજ્ઞ કરે છે એ લોકો કયા કેટેગરીમાં આવે છે? એ લોકો રજોગુણી કેટેગરીમાં આવે છે. અને તમોગુણીય કોણ? જે યજ્ઞ શાસ્ત્રોક્ત નિર્દેશોની ઉપેક્ષા કરીને પ્રસાદ વહેંચ્યા વિના, વેદ મંત્રોનું ઉચ્ચારણ કર્યા વિના, પુરોહિતોની દક્ષિણા આપ્યા વિના અને શ્રદ્ધા વગર કરવામાં આવે છે તે તામસી યજ્ઞ ગણાય છે. એટલે જે શ્રદ્ધા વગર કરે છે, એને જે શાસ્ત્રોને કઈ માન નથી આપતું, વૈદિક મંત્ર નથી થતા, ઉચ્ચારણ નથી થતું, કઈ પ્રસાદ નથી વહેંચતા, તો આ બધા યજ્ઞ જે છે એ તામસી યજ્ઞ છે અને તમોગુણી યજ્ઞ છે. તો તમને ખબર છે ભસ્માસુરની વાર્તા કેવી છે? ભસ્માસુરે છે ને એકવાર શિવજીની તપશ્ચર્યા કરી અને તપશ્ચર્યા કરવા પછી શિવજી પ્રસન્ન થયા. તો મેં પૂછ્યું કે બોલ તને કયું શું વર જોવે છે? તો ભસ્માસુર કે મને એવું વરદાન આપો શિવજી કે હું જેના માથા ઉપર હાથ રાખું ને એનું ઓલું થઈ એનું ત્યાં જ બળીને રાખ થઈ જાય, એને એ ભસ્મ થઈ જાય ત્યાં ને ત્યાં, એવું વરદાન માંગે છે. તો શિવજી કે છે ઠીક છે. તો ભસ્માસુરને એમ લાગે છે કે હું શિવજીના માથા પર પણ હાથ રાખીને એમને પણ ભસ્મ કરી દઈશ ને. તો ભસ્માસુર છે ને એક બધે આમ જ્યાં પણ હાથ રાખે, ટેસ્ટ કરો તો એમને વરદાન મળ્યું હતું, તો જ્યાં પણ હાથ રાખે એ બધી બળીને રાખ થઈ જાય. પછી ફાઇનલી ખબર છે શું થાય? એક વાર વિષ્ણુજી આવ્યા. વિષ્ણુજીએ એક સુંદર સ્ત્રીનો સ્વરૂપ ધર્યો અને એ સુંદર સ્ત્રીના જેમ એ સુંદર સ્ત્રીનો સ્વરૂપ ધરીને કૃષ્ણાજીએ ભસ્માસુરને કીધું કે ચાલો ને તમારા નૃત્ય કરો. તો નૃત્ય કરતા 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 એક એવી સ્ટેપ આવી કે જ્યાં પોતાનો માથા ઉપર હાથ રાખવાનો હતો. તો જેમ જ ભસ્માસુરે એનો માથા ઉપર હાથ રાખ્યો પોતાના, એ જ પોતે ભસ્મ થઈને રાખ થઈ ગયો. તો આવી છે ભસ્માસુરની એક નાનીકડી વાર્તા. હવે આપણે BMW ને બોડી, માઇન્ડ એન્ડ વર્ડ્સ. તો ખરેખર BMW આ છે અને આપણે હવે બોડીનું તપ કેવું, માઇન્ડનું તપ કેવું, વર્ડ્સનું તપ કેવી રીતે કરવું એ બધું હવે આપણે જાણવાના છે. તો 17.14 કે છે પરમેશ્વર બ્રાહ્મણો, ગુરુ તથા માતા પિતા જેવા વડીલોની પૂજા કરવી અને પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય તથા અહિંસાનું પાલન કરવું એ શારીરિક તપ કહેવાય છે. હવે ભગવાન કે છે શરીરનું તપ કેવું? બોડીના આપણે કેવી રીતે તપ કરી શકીએ? આપણને અષ્ટાંગ યોગ કરવાની જરૂરત નથી. કેવી રીતે તપ કહેવાય આપણી શારીરિક? પહેલું આપણે પરમેશ્વરની પૂજા કરે છે એટલે કૃષ્ણાજીની, પછી બ્રાહ્મણોની, ગુરુ અને માતા પિતા જેવા વડીલોની પૂજા કરીએ છીએ, હે ને, એમને આદર આપીએ છીએ, અને પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસાનું પાલન કરે છે. તો આ આપણું શારીરિક તપ છે. ઓકે, ક્લિયર? પછી આવી રીતે હે ને આપણે માતા પિતાના આશીર્વાદ લેવા જોઈએ, ગુરુઓની પૂજા કરવી જોઈએ, પરમેશ્વરની પૂજા કરવી જોઈએ, દંડવત પ્રણામ કરે છે ને અહીંયા. જો અહીંયા લેડીઝે કેવી રીતે, જે ગર્લ્સ છે એમે દંડવત પ્રણામ આવી રીતે કરવાનું, અને જે બોયઝ છે એમે દંડવત પ્રણામ પૂરું સૂઈને કરવાનું. ઓકે, હવે 17.15 સત્ય પ્રિય લાગે એવા હિતાવહ અને બીજાને ઉદ્વેગના પામનારા વચનો બોલવા તથા વૈદિક ગ્રંથોનું નિત્ય પાઠ કરતા રહેવું એ વાણીનું તપ છે. હવે વાણીનું તપ કેવું? કે જો આપણે બધાને પ્રિય લાગે, હે ને, આપણને કોઈક રૂડલી વાત કરે, આપણા ત્યારે ગુસ્સાથી વાત કરે, આપણું કોઈ ઇન્સલ્ટ કરે, રૂડલી વાત કરતા હોય તો આપણને ગમે એવા લોકો? ના ગમે. એને એવા લોકો પ્રિય ના લાગે, એમના શબ્દો આપણને પ્રિય ના લાગે. તો આપણે હંમેશા સત્ય બોલવું જોઈએ, આ બીજાને પ્રિય લાગે એવા શબ્દોનો વાપર કરવો જોઈએ, હિતાવહ અને બીજાને ઉદ્વેગના પામનારા, અને બીજાના મનને શાંતિ આપે એવા શબ્દો બોલવા જોઈએ, અને વૈદિક
વૈદિક ગ્રંથોનું નિત્ય પાઠ કરતું રહેવું જોઈએ. અને જો કોઈ આ કરે છે તો એ શું કરે છે? વાણીનો તપ કરે છે આવું કરીને. ઓકે, પછી નેક્સ્ટ ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ. આપણને ઘણા બધા અલગ અલગ ફિલિંગ્સ અને ઇમોશન્સ હોય છે. હવે 17.16 મનને જે ફિલિંગ્સ અને ઇમોશન્સ છે એનું તપ કેવું, માઇન્ડનું તપ કેવું, અને સંતોષ, સરળતા, ગાંભીર્ય, આત્મસંયમ તથા જીવનની શુદ્ધિ આ સર્વ મનના તપ છે. ભગવાન અહીંયા મનના તપના બારામાં પણ વાત કરે કે જે લોકો સંતોષી રહે છે, સરળતાપૂર્વક જીવન કાઢે છે, ગાંભીર્ય હોય છે, પોતાના ઉપર આત્મસંયમ હોય છે, હેને, સેલ્ફ કંટ્રોલ હોય છે, અને જે લોકો જીવનની શુદ્ધિ અને તથા જીવનને શુદ્ધ કરે છે, હેને. જીવનના શુદ્ધિ આપણે કેવી રીતે કરી શકાય? કૃષ્ણજીનું નામનું જાપ કરીને આપણે પોતાને પ્યોર કરી શકીએ, હેને. તો આ સર્વ જ મનના તપ છે. ઓકે, નેક્સ્ટ દુન્યાવી લાભની ઈચ્છા ન કરનારા તથા કેવળ પરમેશ્વરના એમાં જ પોરવાયેલા મનુષ્યો દ્વારા દિવ્ય શ્રદ્ધાપૂર્વક કરેલું એ 3 પ્રકારનું તપ સાત્વિક કહેવાય છે. હવે કૃષ્ણજી હજી આગળ કે છે. શું કે છે કૃષ્ણજી? કે જે આ 3 મનના તપ જોઈએ ને આપણે, શારીરિક તપ જોયું, માનસિક તપ જોયું, BMW, હે ને, બોડી માઇન્ડ એન્ડ આપણે જોયું વર્ડ્સ, અને આ 3 ટાઈપના તપ છે. તો જે વ્યક્તિ એને દુનિયાવી લાભની ઈચ્છા નથી કરતું અને પરમેશ્વરમાં પોરાય છે, પરમેશ્વરમાં પોરવાયેલો રહે છે, અને શ્રદ્ધાપૂર્વક કરેલો એ 3 તપ, આ શ્રદ્ધાપૂર્વક કરે છે આ 3 તપ, એ સાત્વિક કહેવાય છે. ઓકે, પછી જે તપ દંભપૂર્વક તથા સત્કાર, સન્માન તેમજ પૂજા પામવા માટે કરવામાં આવે છે તે રાજસી કહેવાય છે. તે ચંચળ અને અશાશ્વત હોય છે. કેવા તપ અશાશ્વત હોય છે? જે દંભપૂર્વક, હે ને, મજાક ઉડાવવાના માટે, સત્કાર સન્માન જોતું હોય એટલે યજ્ઞ કરાઈ રહ્યા છે કે ભાઈ મને આ યજ્ઞ કરીશ તો લોકો સન્માન તો પણ કરશે, હે ને. કામ તો ગલત કરતા હોય પણ સન્માન જોતું એટલે 2-4 યજ્ઞ કરાઈ લે. આવા જે લોકો હોય છે એ લોકોના જે તપ હોય છે એ ચંચળ હોય છે અને અશાશ્વત હોય છે. અને કયા કેટેગરીમાં આવે છે? રજોગુણી. પછી 17.19 મૂર્ખામીને વશ થઈ આત્મ ઉત્પીડન માટે અથવા બીજાઓનો વિનાશ કરવા કે હાનિ પહોંચાડવા માટે જે તપ કરવામાં આવે છે તે તમોગુણી વાળું હોય છે, એને. જે લોકો લાઈક ફૂલિશનેસમાં, એને, સેલ્ફ ટોર્ચર, પોતાને હું અહીંયા પોતાને કાપીને હું તપ કરું છું મોટો, એને. આવા જે લોકો હોય છે પોતાને તો હાનિ પહોંચાડે છે, સાથે સાથે બીજાઓને પણ હાનિ પહોંચાડે છે અને કહે છે કે આ મારું તપ છે. આવા લોકો કેમાં હોય છે? આવા લોકો તમો ગુણમાં હોય છે. ઓકે, પછી જે દાન કર્તવ્ય સમજીને કોઈ બદલાની આશા વિના યોગ્ય સ્થાન અને સમય અને સુપાત્ર વ્યક્તિને અપાય છે તે સાત્વિક છે. એને બલિ મહારાજ જે છે એ વામન અવતારમાં જે કૃષ્ણજી છે એમને દાન આપે છે, એને, 3 પગલા જમીન. તો આ જે દાન છે, જે કોઈ બદલાની, એટલે કઈ હું સામે એક્સપેક્ટ નથી કરતી, ખાલી આ મારા તરફથી છે, એને, કે આશા નથી રાખતા, યોગ્ય સમય અને યોગ્ય સ્થાને, આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, હમણાં આપણે આગળ જોશું, એને, સુપાત્ર વ્યક્તિને અપાય છે તે સાત્વિક છે. તમે જોવો છો અહીંયા કે વાસ્તવિક દાન શું ખોરાક, કપડા, પૈસા છે કે નથી? એને ખોરાક, કપડા, પૈસા નથી. જો તમે ભગવદ્ ગીતાનું દાન કરો છો કોઈને, એને, જેનાથી જીવનનો ઉદ્ધાર થાય, એ સામેવાળા વ્યક્તિના જીવનનો ઉદ્ધાર થઈ જાય, એવું તમે કઈ દાન કરો છો તો એ છે વાસ્તવિક દાન. શ્રીમદ ભાગવતમ, ભગવદ્ ગીતા, માળા, એ બધું તમે દાન આપી શકો. ભગવાનની સેવા માટે આપણે દાન આપી શકાય મંદિરમાં જઈએ ત્યારે, હે ને. હવે તમે 17.21 પરંતુ જે દાન અમુક બલિદાનની અપેક્ષાથી અથવા કર્મ ફળની ઈચ્છાથી અથવા નામરજુ પૂર્વક અપાય છે તે રજોગુણી દાન કહેવામાં આવે છે. હવે તમે અહીંયા જોવો છો આ પિક્ચરમાં,
એ શું કરે છે? ગરીબોને દાન આપે છે, હાથમાં ગ્લવ્સ પહેર્યા છે, હા, ઉપરથી હાથમાં ગ્લવ્સ, અમીરોને દાન આપે છે અને સેલ્ફી ખેંચીને સોશિયલ મીડિયા, એટલે એને લાઇક્સ જોવે છે, એટલે દાન આપી રહ્યો છે. તો આવા લોકો જે છે એ કયા ગુણમાં આવે? એ રજોગુણી, કારણ કે એને પોતાનું એને ફેમસ થવું છે આવા દાન કરીને, એટલે એ આવા દાન કરી રહ્યો. તો આવા રજોગુણી લોકો થયા. પછી જે લોકો અને જે દાન ગમે તેવી અપવિત્ર જગ્યાએ, અનુસૂચિત સમયે કોઈ કુપાત્ર માણસને અથવા પરંતુ ધ્યાન તથા આદર આપ્યા વિના અપાય છે, તે તામસી કહેવાય છે. અને આ જો શું કરે છે? આના પાસે સિગરેટ પીવાના પૈસા છે, પણ પોતા માટે ખાવાનું લેવાના નથી. અને કેના માટે પૈસા માંગે છે? કેના માટે દાન માંગે છે? જો, હેલ્પ, આઈ નીડ મની ફોર વીડ. વીડ એટલે તમને ખબર છે? વીડ જે શેવાલ જામેલી હોય ને, પથ્થર પર સમુદ્ર કિનારે જે શેવાલ જામેલી હોય ને, ઈ ખાવા માટે ઈ ખાવા માટે દાન માંગી રહ્યો છે. તો આવું અગર કોઈ ખાવા માટે દાન માંગી રહ્યું છે, જે સાત્વિક ફૂડ તો નથી જ, ઉપરથી તામસિક છે, એને શેવાલ જામેલી છે, જે ઈ ખાવા માટે ઈ પૈસા માંગી રહ્યું છે અને સાથે સાથે સિગરેટ ફૂકી રહ્યો છે, તો કુપાત્ર થઈ ગયો ને? કુપાત્ર થઈ ગયો. સુપાત્ર છે કે નથી? ઈ જે મની છે, જે દાનમાં ને મળવાનું છે, ઈ ગલત કામ માટે ઉપયોગ કરવાનો છે. તો અને જે લોકો આવા લોકોને દાન આપે છે ને, એ જ તમોગુણી હોય છે. સમજાણું? એટલે આપણે સુપાત્ર લોકોને આપવું જોઈએ દાન. બસ 17.13 માં 17.23 માં સર્જનની શરૂઆતથી ઓમ તત્સત, ઓમ તત્સત ત્રણેય શબ્દો પરમ સત્યનો નિર્દેશ કરવા માટે પ્રયુક્ત કરતા હતા. આ ત્રણ પ્રતીકાત્મક અભિવ્યક્તિઓ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરતી વખતે તથા બ્રાહ્મણને સંતુષ્ટ કરવા માટે યજ્ઞ કરતી વખતે પ્રયોગમાં આવતી હતી. એને આજે ત્રણ શબ્દ છે, કયા? ઓમ તત્સત. તો આ જે શરૂઆત થઈ હતી ને જ્યારે સંસારની, જ્યારે સર્જનની શરૂઆત થઈ હતી, જ્યારે આ બધું ક્રિએટ કરી રહ્યા હતા ને ભગવાન, ત્યારે ત્રણ શબ્દ વાપર્યા હતા. કોણે વાપર્યા હતા? being used to indicate the supreme absolute truth. એટલે ઓમ તત્સત. ઓમ તત્સત એટલે સુપ્રીમ અબ્સોલ્યુટ ટ્રુથ, બ્રહ્મણ, જે કૃષ્ણજી છે એને એના માટે ઓમ તત્સત એ વાપર્યું હતું. અને કોણે એવું કર્યું હતું? બ્રાહ્મણોએ આ શબ્દ વાપર્યા હતા કૃષ્ણજીના માટે. અને ક્યારે? જ્યારે એ લોકો વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરી રહ્યા હતા અને ભગવાનને બલિદાન આપી રહ્યા હતા ત્યારે. ઓકે. પછી 17.28 માં હે પાર્થ, પરમેશ્વરમાં શ્રદ્ધા વગર યજ્ઞ, દાન કે તપ રૂપે જે કંઈ કરવામાં આવે છે તે ક્ષણભંગુર હોય છે, તે અસત કહેવાય છે. તેમજ આગામી જન્મ બંનેમાં વ્યર્થ જાય છે. એટલે જે કંઈ પણ આપણે દાન કરીએ છીએ, પણ કૃષ્ણાજીમાં કંઈ જ આપણે વિશ્વાસ નથી રાખતા, એને શ્રદ્ધા નથી રાખતા, અને શ્રદ્ધા રાખ્યા વિના અગર આપણે દાન કરે છે, યજ્ઞ કરે છે, તપ કરીએ છે, તો એ બધું એ જ ક્ષણભંગુર છે, ઇમ્પરમનન્ટ, ટેમ્પરરી છે એકદમ, અને એને અસત કહેવામાં આવે છે. અને આ જન્મમાં તો યુઝલેસ છે જ, આવતા જન્મમાં પણ ઈ યુઝલેસ છે જો તમે ભગવાનમાં શ્રદ્ધા રાખ્યા વિના દાન કરી રહ્યા છો તો. મનન પ્રભુજી, હરે કૃષ્ણ. હેન્ડ રેઝ છે તમારો. માતાજી, આપની માલા ક્યારે આવવાની છે? કરશું પ્રભુજી, કરશું. હમણાં ચેપ્ટર કમ્પ્લીટ કરીએ પહેલા. યસ. તો આપણે શું સંદેશ દૂર લઈ જવો જોઈએ? Simply by chanting the Hare Krishna mantra, one revives his original relationship with God. Srimad Bhagavatam 7th chapter 39th શ્લોકમાં લખ્યું છે, simply by chanting Hare Krishna મહામંત્ર, one revives his original relationship. જો તમે હરે કૃષ્ણ મંત્રનું જાપ કરો છો તો તમે ફરીથી ભગવાન હારેનું જે તમારું સંબંધ છે, જે આપણે બધાએ ભૂલીને અહીંયા આવતા રહ્યા છે, એને તમે ફરીથી જીવંત કરી શકો.
ચાલો એક સાથે મળીને હરે કૃષ્ણ મહામંત્ર બોલીએ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. આજનું ચેપ્ટર હરે કૃષ્ણ હરે કૃષ્ણ. આજનું ચેપ્ટર ખૂબ મોટું હતું, આપણે ખૂબ બધી ચીજો જોઈ હે. તો એ ખૂબ બધી જે ચીજો છે એકવાર આપણે એક નાનકડું રીકેપ લઈ લઈએ, કારણ કે તો આપણે બધા ભૂલી જશું હે ને. એક નાનકડું રીકેપ આપું છું નેક્સ્ટ 10 મિનિટ્સ માટે. એકદમ કોન્સન્ટ્રેશન થી સાંભળજો. હું બધું જ આપણે 1 કલાકમાં ભણ્યું છે એને હું તમને રીકેપમાં આપું છું. પહેલું આપણે જોયું હતું કે આપણે કેવું ખાવાનું ખોરાક લેવો જોઈએ. ઓકે, તો ખોરાકમાં ફર્સ્ટ આપણે જોયું હતું સત્વગુણી ટાઈપ્સનો ખોરાક કયો હોય. હિયા માતાજી, હિયાન પ્રભુજી, શું ચાલે છે? ચાલો સાંભળો હવે. તો સત્વગુણી ટાઈપના લોકો જે હોય એ કેવો ખોરાક લે? એ લોકો જે એકદમ હેલ્ધી ખોરાક હોય, ફ્રૂટ્સ, વેજીટેબલ હે ને, એવા જે હેલ્ધી ચીજો હોય આપણા હેલ્થ માટે એ ખોરાક લે. પછી જે રજોગુણી લોકો હોય એ કેવો ખોરાક લે છે? એકદમ તીખો હોય છે, લુખ્ખું હોય છે, ખારો હોય છે, ખટ્ટું હોય છે. આવો ખોરાક કોણ લે? રજોગુણી લોકો. અને જે લોકો તમોગુણી હોય છે એ 3 કલાક પહેલાના રંધાયેલું જે પણ ખાવાનું હોય છે એ તમોગુણી ખાવાનું હોય છે. અને એવો ખોરાક જે લોકો લે છે એ લોકો તમોગુણમાં આવે છે. ક્લિયર? ખાવું કેવું જોઈએ આ ક્લિયર થઈ ગયું. નાઉ નેક્સ્ટ પોઈન્ટ આપણે શું જોયું હતું કે આપણે કોને પૂજવું જોઈએ અને આપણે કોની પૂજા કરવી જોઈએ. યજ્ઞના બારામાં આપણે જોયું હતું. યજ્ઞ કોનું કરશું તો કયા ગુણમાં આવશે? જે લોકો શાસ્ત્ર પ્રમાણે શાસ્ત્રના નિર્દેશો અનુસાર યજ્ઞ કરે છે એ લોકો સત્વ ગુણમાં આવે છે. જે લોકો જે લોકો કઈક લાઈક ભૌતિક લાભ માટે હે ને, આપણું કે ભાઈ મને આ યજ્ઞ કરીશ તો પૈસા મળશે, યજ્ઞ કરીશ તો મને આ લાભ થશે, એવો લાભ સોચી વિચારીને યજ્ઞ કરે છે એ લોકો રજોગુણીમાં આવે છે. અને જે તમોગુણી હોય છે એ લોકો શાસ્ત્રનો નિર્દેશ માનતા નથી, શાસ્ત્રોમાં માનતા નથી, કોઈ વિધિ વિધાનનું ફોલો નથી કરતા. અને એ બધું ફોલો કર્યા વિના જે યજ્ઞ થાય છે એ તમોગુણી યજ્ઞ છે. ક્લિયર? નેક્સ્ટ આપણે શું જોયું હતું કે આપણે 3 ટાઈપના તપ જોયા હતા. BMW. બી એટલે બોડી, માઇન્ડ અને વર્ડ્સ, એમ BMW આપણે જોયું હતું. હે બોડીનું એટલે શારીરિક તપ કેને કહેવાય? બોલો, શારીરિક તપ કેને કહેવાય? આપણે જ્યારે આપણે ગુરુઓની, માતા પિતાઓ જેવા વડીલોની એને અને પરમેશ્વરની પૂજા કરીએ છીએ, રાઈટ? ત્યારે આપણું શારીરિક તપ થાય છે. પછી મનથી કેવી રીતે તપ કરી શકીએ છીએ આપણે? પેલા આપણે વર્ડ્સ જોયું હતું, રાઈટ? વર્ડ્સ થી કેવી રીતે તપ કરી શકાય? વર્ડ્સ આપણે જો કોઈને જેવા ગમતા હોય, સામેવાળાને સાંભળવામાં સારા લાગે, પ્રિય લાગે એવા શબ્દોનો વાપર કરવું જોઈએ, એને મીઠી વાતો કરવી જોઈએ. તો આ બધી વર્ડ્સના તપ થઈ ગયા એને. અને ફાઇનલી આપણે જોયું હતું ફિલિંગ્સ અને ઇમોશનને કેવી રીતે, ઇમોશનનું તપ શું થાય કે આપણે સંતોષી રહી છે હે ને, જે મળે છે એમાં સંતોષ રહીએ છે, સરળતાપૂર્વક જીવન જીવીએ છે, ગંભીરતાથી જીવે છે, પોતા ઉપર કંટ્રોલ કરી શકીએ છે. તો આ થઈ ગયું તમારું વર્ડ્સનું તપ. ઓકે, તો BMW. આઈ હોપ તમને ક્લિયર થઈ રહ્યું છે હે ને. પછી આપણે આગળ જોઈએ છે દાન, કે કેવું દાન. જો સત્વગુણી લોકો હોય એ કેવું દાન કરે? એ લોકો જ્યારે દાન કરે તો સામેવાળાથી ઈચ્છા ના રાખે ને, બદલેમાં કઈ મને મળે એવી ઈચ્છા નથી રાખતા જે લોકો સત્વગુણીમાં દાન કરે છે. પછી જે લોકો રજોગુણી હોય છે એ નામ કમાવા માટે દાન કરે છે, કે એમને ઈ દાન કરવાથી કંઈક લાભ થશે. એમાં આપણે જોયું હતું કે એક વ્યક્તિ છે એ ફોટો કાઢતા કાઢતા દાન કરી રહ્યો છે, રાઈટ? તો આ થઈ ગયું રજોગુણીમાં આવે એવું દાન. પછી લાસ્ટ હતું તમોગુણી. તમોગુણી દાન કેવું કે કુપાત્રને આપે છે દાન, હે ને?
કુપાત્ર એટલે કે જેમ ઓલો સિગરેટ પી રહ્યો તો હે ને, અને ભીડ શેવાલ માટે ભીખ માંગી રહ્યો તો, એવા લોકોને જો આપણે દાન આપીએ છીએ તો આપણે તમો ગુણમાં આવે છે. ક્લિયર? તો આપણે આ જોયું. અને હજી એક આપણે જોયું હતું કે કોની પૂજા કરશું તો કયા ગુણમાં આવશું. જો આપણે કૃષ્ણાજીની પૂજા કરીએ છીએ તો આપણે શુદ્ધ સત્વમાં આવે છે. દેવોની પૂજા કરીએ છીએ તો સત્વ ગુણી આવે છે. પછી જે લોકો આપણે કહીએ કે અમ, અમ, આપણે જે લોકો આની પૂજા કરે કેની જે પુરખો એને એન્સેસ્ટર્સ ની પૂજા કરે છે, અને જે લોકો લાઈક એમાંના જ આપણે કહીએ કે પુરખો અને અસુરોની પૂજા કરે છે, એ લોકો રજોગુણમાં આવે છે. અને તમોગુણી લોકો જે ભૂત પ્રેતની પૂજા કરે છે એ લોકો તમોગુણમાં આવે છે. ઓકે, ક્લિયર? અને પછી લાસ્ટમાં આપણે જોયું કે આપણે કેવું ખાવાનું ખાવું જોઈએ, તો આપણે જોઈ લીધું હે ને, આપણે કયા ટાઈપનું ખાવાનું ખાવું જોઈએ. અને ઓમ તત્સત આ સર્જનના ટાઈમે આ 3 શબ્દ વપરાના હતા. તો ક્લિયર થયું તમને? એક શોર્ટમાં ક્રિસ્પ રીકેપ આપ્યું. જેને ધ્યાન દઈને સાંભળ્યું હશે એમને ક્લિયર થયું હશે. થયું ક્લિયર? કોઈ પ્રશ્ન છે? બોલો.